નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે, બધાને જય શ્રી કૃષ્ણ. આજે ધોરણ 12 ની અંદર આપણે મારા પોતાના જે વિડિયો લેક્ચર છે તે ચેપ્ટર નંબર 1 થી 6 અને ચેપ્ટર નંબર 12 મેં પૂરા કરેલા છે. ત્યાર પછી આજે નવું ચેપ્ટર લઈએ ધોરણ 12 ની અંદર, ચેપ્ટર નંબર 13 એ છે ન્યુક્લિયસ. મિત્રો, તમે જે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા પરમાણુ, એ પરમાણુ પર તમે કેમિસ્ટ્રીની અંદર 50% જેવો પોર્શન શીખી ગયેલા હતા. સેમ વસ્તુ જે ન્યુક્લિયસ ચેપ્ટર છે એમાં પણ તમે 50% જેવો પોર્શન શીખી ગયેલા છો. જો લાસ્ટ ટાઈમની વાતચીત કરવા દેવામાં આવે તો પરમાણુની અંદર શું આવેલું હતું? તો પરમાણુની અંદર એક અતિ સૂક્ષ્મ ભાગ, પરમાણુની અંદર એક અતિ સૂક્ષ્મ ભાગ કે જ્યાં સમગ્ર કેન્દ્ર ની અંદર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હતું, પરમાણુ હતો. આ પરમાણુની અંદર એક સૂક્ષ્મ એવા કેન્દ્રીય ભાગમાં, સૂક્ષ્મ એવા કેન્દ્રીય ભાગમાં સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હતું. કેટલું? લગભગ 99.9%. 99.9% જેટલું 99.9% જેટલું દ્રવ્યમાન એ કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલું હતું, જેને આપણે નામ આપેલું હતું ન્યુક્લિયસ. જેનું નામ શું આપ્યું હતું? ન્યુક્લિયસ. ના? તો આજે રુથરફોર્ડના પ્રયોગના અનુમાનથી આપણને જે ન્યુક્લિયસની વિભાવના મળી હતી, આપણને જે ન્યુક્લિયસ વિશેનો ખ્યાલ મળ્યો હતો, તેમાં લગભગ બધું દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું છે. ચાલો વાત કરવી તો ધારો કે આ પરમાણુ કોને કહેવાય? ધારો કે આ રૂમ છે, આપણે આ રૂમને પરમાણુ ધારતા હોઈએ તો રૂમની અંદર એક ટાંકણી મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? ટાંકણી. તો ટાંકણીમાં આખા રૂમનું દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય તો ટાંકણીને કહેવાય ન્યુક્લિયસ. ટાંકણીને શું કહેવાશે? ન્યુક્લિયસ. તો રૂમની સાપેક્ષે ટાંકણી કેવી કહેવાય? ખૂબ જ નાની. ન્યુક્લિયસ ખૂબ જ નાનું છે. દ્રવ્યમાન લગભગ મોટા ભાગનું દ્રવ્યમાન પોતે ન્યુક્લિયસ એકલો કવર કરશે. તો પરમાણુ કેવો હશે? પોલો. પરમાણુ પોલો હશે, જ્યારે ન્યુક્લિયસ કેવું હશે? દ્રઢ. એથી વિશેષ આગળ જો મારે વાતચીત કરવી હોય, તમે પરમાણુની અંદર તમે પરમાણુનું બંધારણ જોઈ ગયેલા હતા. તો જે રીતે પરમાણુનું બંધારણ છે, તો શું એવી રીતે કોઈ ન્યુક્લિયસનું બંધારણ છે ખરું? એ તમને પ્રશ્ન સ્વાભાવિક થાય. તો આપણે આપેલ ચેપ્ટરની અંદર ન્યુક્લિયસ વિશેનો સંપૂર્ણ આપણે અભ્યાસ કરવાના છીએ. એથી વિશેષ તમે એમાં આગળ જોઈ ગયા હોય તો તમે પરમાણુમાં જોઈ ગયા હતા, પરમાણુની ત્રિજ્યા કેટલી હતી? લગભગ 10⁻⁻10 મીટર. ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હતી? 10⁻14 મીટર થી અથવા તો 10⁻15 મીટર ક્રમમાં. એનો મતલબ કહેવાય કોણ વધારે છે? પરમાણુની ત્રિજ્યા વધારે છે, ન્યુક્લિયસની ત્રિજ્યા નાની છે. જો ગુણોત્તર લેવો હોય તો પરમાણુ ત્રિજ્યા છેદમાં ન્યુક્લિયસ ત્રિજ્યા -15 ઉપર આવે તો +15. તો 15 - 10 એટલે કેટલા કહેવાશે? 5. તો કહેવાશે પરમાણુ ત્રિજ્યા બરાબર 10⁵ ન્યુક્લિયસ ત્રિજ્યા. અથવા જો અહીંયા -14 લેવામાં આવે તો -14 લેવામાં આવે તો -14 ઉપર આવશે તો +14. 14 - 10 કેટલા કહેવાય? 10⁴. એનો મતલબ પરમાણુ ત્રિજ્યા એ
ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા લગભગ 10⁴ અથવા તો 10⁵ ગણી વધારે છે. જો કદની વાત કરવામાં દેવામાં આવે તો કદ કેમ લખી શકાય? 4/3 પાઈ r ઘન લખી શકાય. v ચલે છે r ઘન. એનો મતલબ જો ઘનની સાપેક્ષે વાતચીત કરવા દેવામાં આવે તો લખી શકાય પરમાણુ કદ (10⁵) એનો ઘન કરો તો કેટલા કહેવાય? આનો ઘન કરો છે ને v ચલે છે r ઘન તો 5 તેરી 15 તો લખી શકાય 15 અથવા તો 10⁴ નો ઘન 4 તેરી ને 12. તો પરમાણુનું કદ એ ન્યુક્લિયસના કદ કરતા 10⁻² ગણું વધારે છે. બીજી રીતે લખવું હોય તો આ 15 આ બાજુ આવે તો -12 કહેવાય અથવા તો -12. તો ન્યુક્લિયસનું કદ એ પરમાણુના કદ કરતા 10⁻² ગણું વધારે છે. માઇનસનો મતલબ કહેવાય નાનું છે. ક્લિયર? આ બેઝિક કન્સેપ્ટ હતો. જો ચેપ્ટરની શરૂઆત કરું છું અહીંથી આગળ વિશેષ આ ન્યુક્લિયસ ખૂબ જ નાનું છે. જો એમાં વાતચીત કરવી હોય તો નેક્સ્ટ આવે છે પરમાણુ અને ન્યુક્લિયસનું બંધારણ. મિત્રો બધું બેઝિક વસ્તુ છે અને બેઝિક વસ્તુની અંદર તમારે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ લીટી યાદ રાખવાની નથી, પણ એનો કન્સેપ્ટ તમારે સમજવાનો છે. કન્સેપ્ટ શું કહેવા માંગે છે? જો પરમાણુ અને ન્યુક્લિયસ ખૂબ જ નાના છે, પરમાણુ અને ન્યુક્લિયસ ખૂબ જ નાના છે. જો પરમાણુ ન્યુક્લિયસ ખૂબ જ નાના હોય તો એના દ્રવ્યમાન કિલોગ્રામમાં માપવા શક્ય છે નહીં. તો પરમાણુ અને ન્યુક્લિયસના દ્રવ્યમાન કિલોગ્રામમાં માપવા શક્ય નથી. તો પરમાણુ અને ન્યુક્લિયસના દળ એ કિલોગ્રામમાં માપવા શક્ય નથી. તો શેમાં માપી શકાય? માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી શેમાં માપી શકાશે? એટોમિક માસ યુનિટમાં માપી શકાય. જેની સંજ્ઞા શું કહેવાય? મ્યુ. જેની સંજ્ઞા શું કહેવાશે? મ્યુ. તો પરમાણુ અને ન્યુક્લિયસના દ્રવ્યમાન એ એટોમિક માસ યુનિટમાં મપાય છે. પ્રશ્ન એ થાય આ એટોમિક માસ યુનિટ છે શું? સૌપ્રથમ જો જોવામાં આવે તો કાર્બન 612 કાર્બન 612 નું દ્રવ્યમાન કેટલું છે? તો લખી શકાય લગભગ 1.99 26 79 10⁻²6. તો કાર્બન 612 નું જો દ્રવ્યમાન માપવામાં આવે તો લખી શકાશે 1.99 કાર્બન 612 નું દ્રવ્યમાન 1.9926 સોરી અહીંયા 49 આવશે 47 આવશે 1.9926 ગુણ્યા 10⁻²6 કિલોગ્રામ. તો હવે એટોમિક માસ યુનિટ લખવું હોય તો એટોમિક માસ યુનિટ તો 1 મ્યુ ની વ્યાખ્યા લખી શકાય કાર્બન 612 નું દળ ભાગ્યા 12. કાર્બન 612 ના 12મા ભાગને શું કહેવાશે? એક એટોમિક માસ યુનિટ કહેવામાં આવે છે. 1.992647 10⁻²6 છેદમાં 12. કરો જે કેલ્સીમાં ગણતરી. કેન યુ કેલ્સી? તો 1.99
2647 ભાગ્યા 12 ઇઝ ઇક્વલ ટુ, તો લખી શકાય 1 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.1660539 -26 ખાત એમને આ કિલોગ્રામમાં આવશે. પોઈન્ટ બદલાવો તો એક પોઈન્ટ જો જમણી તરફ જાય, એક પોઈન્ટ જમણી તરફ જાય તો માઈનસ ખાતમાં વધારો, તો લખી શકાય 1.6605 10 ની -27 ઘાત કિલોગ્રામ. તો 1 એટોમિક માસ યુનિટની કિંમત કેટલી મળશે આપણને? 1.6605 10⁻⁻27 કિલોગ્રામ. ક્લિયર? તો મિત્રો આ જે દ્રવ્યમાન છે, કોઈ પણ ન્યુક્લિયસ હોય કે કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ પરમાણુના દ્રવ્યમાન એ એટોમિક માસ યુનિટમાં માપવામાં આવે છે. બીજો વસ્તુ, કોઈ પણ પરમાણુ છે એ કોઈ પણ પરમાણુની અંદર એના રાસાયણિક ગુણધર્મો સરખા હોય, રાસાયણિક ગુણધર્મો સરખા હોય, કોઈ પણ તત્વની અંદર એના રાસાયણિક ગુણધર્મો સરખા હોય છતાં ક્યારેક એના દળ આપણને જુદા જુદા જોવા મળતા હોય. તો રાસાયણિક ગુણધર્મો સરખા છે, તત્વ એક જ પ્રકારનું છે, એક જ પ્રકારના તત્વની અંદર, એક જ પ્રકારના તત્વની અંદર જુદા જુદા દ્રવ્યમાન હોવા એ કોને અનુરૂપ કહી શકાય? તો એક્ઝામ્પલ જોઈએ. પેલા વાતચીત કરું છું. જે તત્વો માટે રાસાયણિક ગુણધર્મ સમાન છે પરંતુ પરમાણુ દળાંક કેવા હોય? જુદા જુદા હોય, તેવા તત્વોને શું કહેવાશે? એકબીજાના આઇસોટોપ્સ કહેવાય, સમસ્થાનિકો કહે છે. જે તત્વો માટે રાસાયણિક ગુણધર્મ સમાન હોય, એટલે મતલબ પરમાણુ ક્રમાંક સરખા છે, પરમાણુ દળાંક કેવા છે? જુદા જુદા છે. એનો મતલબ કહેવાય જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય એનો મતલબ કહેવાય Z1 = Z2, પરંતુ દળાંક સરખા છે નહીં. એને શું કહેવાશે? એકબીજાના આઇસોટોપ્સ કહેવાય, સમસ્થાનિકો. જો એક્ઝામ્પલ આપવામાં આવે તો, એક્ઝામ્પલ તરીકે ક્લોરીન છે 1735 નું દળ, તો ક્લોરીન 1735 નું દ્રવ્યમાન જો જોવામાં આવે તો ક્લોરીન 1735 નું દ્રવ્યમાન 35.47 મ્યુ છે. તો માસ ઓફ ક્લોરીન 1735 નું દ્રવ્યમાન જો જોવામાં આવે તો કેટલા છે? તે 35.47 મ્યુ. તો ખરેખર આ કોનું સંયોજન છે? તો કોઈ પણ તત્વનું દ્રવ્યમાન એ તેના જુદા જુદા સમસ્થાનિકો છે એને અનુરૂપ હોય. તો કોને સમતુલ્ય છે? તો માસ ઓફ ક્લોરીન 1734 અને માસ ઓફ ક્લોરીન 1736. તો માસ ઓફ ક્લોરીન 1735, માસ ઓફ ક્લોરીન 1734 નું દ્રવ્યમાન કેટલું છે? જોઈએ તો 34.98 મ્યુ. માસ ઓફ ક્લોરીન 1734 નું દ્રવ્યમાન 34.98 મ્યુ છે અને માસ ઓફ ક્લોરીન 1736 નું દ્રવ્યમાન કેટલું છે? 36.98 મ્યુ. જો છે પરમાણુ ક્રમાંક બેના સરખા, પરમાણુ ક્રમાંક સરખા, પરમાણુ દળાંક જુદા જુદા છે. જે તત્વોના પરમાણુ ક્રમાંક સરખા હોય, રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય, તો તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. ક્લિયર? તો
તો કોઈ પણ તત્વનું દળ તેના જુદા જુદા સમસ્થાનિકોના દ્રવ્યમાનના સાપેક્ષ મૂલ્ય જેટલું હોય. તો કોઈ પણ તત્વનું દ્રવ્યમાન એ તેના જુદા જુદા સમસ્થાનિકોના દ્રવ્યમાનના સાપેક્ષ મૂલ્ય જેટલું હોય. આનું સાપેક્ષ પ્રમાણ કેટલું હોય? ધારો કે આનું સાપેક્ષ પ્રમાણ છે 75.6%. કેટલા છે? 75.6%. સોરી 75.4% અથવા તો આનો કેટલા છે? 24.6%. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા જે સાપેક્ષ દ્રવ્યમાન લેવામાં આવે છે તે સાપેક્ષ દ્રવ્યમાન એ ખાસ કરીને અહીંયા સાપેક્ષ મૂલ્યો ઉપરથી લેવામાં હોય. કુલ ટકાવારી કેટલી થાય? 4 ને 6 10 વધી પડી 1, 5 ને 1 6 4 10 વધી પડી 1. કુલ હંમેશા 100% જ હોય. જો આ મૂલ્ય સાબિત કરવું હોય તો લખી શકાય તત્વનું દળ કયું? માસ ઓફ ક્લોરીન 17 35 નો દ્રવ્યમાન લખવું છે તો લખી શકાય m1x1 plus m2x2 છેદમાં x1 plus x2. સાપેક્ષ પ્રમાણ માટે ચલો m1 કેટલા છે? 34.98 મ્યુ. x1 કેટલા છે? સાપેક્ષ પ્રમાણ 75.4% વત્તા m2 કેટલા છે? 36.98 મ્યુ. પ્રમાણ કેટલો છે? 24.6% છેદમાં 75.4 વત્તા 24.6 તો લખી શકાય. કરજો મિત્રો કેલ્શિયમ ગણતરી પહેલા 34.98 ઇન્ટુ 75.4 લખી શકાશે 36.492 મ્યુ ટકા વત્તા 36.98 ઇન્ટુ 24.6 લખી શકાશે 909.708 મ્યુ ટકા છેદમાં લખી શકાશે 100%. આ બેનો સરવાળો કરો તો 26.492 લખી શકાશે 3547.2 મ્યુ ટકા છેદમાં 100%. ટકા કેન્સલ તો જવાબ કેટલો આવશે? 35.47 મ્યુ. થઈ ગયો મિત્રો સાબિત. તો કોઈ પણ તત્વનું દ્રવ્યમાન એ તે તત્વના જુદા જુદા સમસ્થાનિકોના દ્રવ્યમાનના સાપેક્ષ મૂલ્યનું સરેરાશ મૂલ્ય હોય. કોઈ પણ તત્વનું દ્રવ્યમાન એ તે તત્વના જુદા જુદા દ્રવ્યમાનના સાપેક્ષ મૂલ્યના સરેરાશ જેટલું હોય છે. તો મિત્રો આ વાતચીત કરી ખાલી એક તત્વની જે કહેવાય સમસ્થાનિકો. ક્લિયર? ભેગા હું તમને ટોપિક બીજો કહી દઉં છું એમાં ચલો એટલે શું આવી ગયું હતું? સમસ્થાનિકો. શું તો વ્યાખ્યા? જે તત્વના પરમાણુ ક્રમાંક સરખા હોય, પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય. જે તત્વોના પરમાણુ ક્રમાંક સરખા હોય, પરમાણુ દળાંક જુદા જુદા હોય તેવા તત્વોને શું કહેવાશે? એકબીજાના સમસ્થાનિકો. તમે જોઈ ગયા. બીજી વ્યાખ્યા આવી રીતે કેવું હોય તમારે? આઈસોબાર. શું કહેવાશે? એ કહેવાય સમદળીય. જે તત્વના પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, પરંતુ પરમાણુ દળાંક સરખા હોય. જો તત્વોના પરમાણુ ક્રમાંક જુદા જુદા છે પરંતુ પરમાણુ દળાંક સરખા હોય તો તેવા તત્વોને શું કહેવાશે? એકબીજાના આઈસોબાર. એક્ઝામ્પલ તરીકે કેવા હોય તો હું કહું ઓક્સિજન 8 17 નાઇટ્રોજન નિયોન 9 17 આપી દીધું એક્ઝામ્પલ. આઈસો તો એક્ઝામ્પલ આમાં
ક્લોરીન 1734, ક્લોરીન 1736. એક્ઝામ્પલ આવી ગયું ઓક્સિજન 817, નિયોન 917. બીજું એક્ઝામ્પલ જોવું હોય તો કાર્બન 612, નાઇટ્રોજન 712. ક્લિયર? એક ભેગા ભેગ ત્રીજી વ્યાખ્યા જોઈ લઈએ. આઇસોટોન. આઇસોટોન એટલે કહેવાય જે તત્વના પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, જે તત્વના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય, પરમાણુ દળાંક પણ જુદા જુદા છે, પણ ન્યુટ્રોન સંખ્યા કેવી છે બેમાં સરખી. જે તત્વોમાં પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય, પરમાણુ દળાંક જુદા જુદા હોય, બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે સરખી. એક્ઝામ્પલ કેવું હોય તો એક્ઝામ્પલ લખી શકાશે. હું કહું ધારો કે ક્લોરીન 1735, ક્લોરીન 1735. અને તમને બીજું કહું ધારો કે એક્ઝામ્પલ તરીકે વાતચીત કરવી મારે તો આમાં લખી શકાય આર્ગોન 1836 છે, ક્લોરીન 1735 ને આર્ગોન 1836. તો આમાં ન્યુટ્રોન સંખ્યા કેટલી કહેવાશે? n બરાબર કહેવાય a માઈનસ z. એ કેટલા છે 35 માઈનસ 17 કેટલા કહેવાશે 18. બીજામાં કેટલા આવશે 36 માઈનસ 18 કેટલા કહેવાશે 36 18. તો બંને તત્વોની અંદર ન્યુટ્રોન અંક કેવા છે બેના સરખા સરખા છે. પછી વાતચીત કરીએ આઇસોમર. તો આઇસોમર એટલે કહેવાય કે જે તત્વોના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય, પરમાણુ દળાંક જુદા જુદા હોય, રેડિયો એક્ટિવિટી ગુણધર્મો કેવા હોય સરખા હોય. Z1 is equal to આઇસોમર જે તત્વોના પરમાણુ ક્રમાંક સરખા હોય, પરમાણુ દળાંક સમાન હોય, પરંતુ રેડિયો એક્ટિવિટી ગુણધર્મો કેવા છે એના જુદા જુદા છે. એટલે કહી શકાય પરમાણુ ક્રમાંક સરખા, પરમાણુ દળાંક સરખા, પરંતુ રેડિયો એક્ટિવિટી ગુણધર્મ કેવા છે જુદા જુદા હોય. તો એવા તો તમને શું કહેવાશે એકબીજાના આઇસોમર. તમારે લગભગ આઇસોમર નો કે અભ્યાસ કરવાનો આવતો નથી. મિત્રો આ ખાલી કન્સેપ્ટ મેં તમને આપ્યો છે જે તમને ચેપ્ટરમાં લગભગ 2-3 પન્ના પછી આપ્યો છે કન્સેપ્ટ. આ મેં આની એરે લઈ લીધો છે. શું કામ કે આઇસોટોપ્સ ની એરે તમે વસ્તુ લખી શકો. ક્લિયર? એથી વિશેષ એમાં વાતચીત કરીએ. મિત્રો તમે કિંમત યાદ રાખજો. 1 એટોમિક માસ યુનિટની કિંમત 1.66 1.6605 10⁻27 ઘાત કિલોગ્રામ. હવે એમાં જોઈએ તો કોઈ પણ તત્વના દ્રવ્યમાન ધારો કે હાઇડ્રોજન તત્વ છે, આપણે પેલા જોઈ ગયા સમસ્થાનિકો માટે જે રીતે ક્લોરીનના સમસ્થાનિકો છે તેવી જ રીતે કોના સમસ્થાનિકો છે હાઇડ્રોજનના પણ 3 સમસ્થાનિકો છે. તો જોવામાં આવે તો લખી શકાશે
તો હાઇડ્રોજન 1H1, ડ્યુટેરિયમ એ કહેવાય 1H2, ટ્રિટિયમ 1H3. તો હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. હાઇડ્રોજનના દ્રવ્યમાન લગભગ જોવામાં આવે તો લગભગ આવશે 1.00 748 ની આસપાસ અથવા તો 750 ની આસપાસ કઈ કિંમત છે. લગભગ આપણે જોઈએ તો એ લગભગ એ 1.00 778 મ્યુ. જો ડ્યુટેરિયમની વાત કરવા દેવામાં આવે તો ડ્યુટેરિયમની આગળ કેટલા આવશે? લગભગ 2.00 છે. ટ્રિટિયમ હોય તો 3.000. મિત્રો બધી કિંમત પ્રાયોગિક છે. તમારે કોઈ કિંમત અત્યારે સાબિત કરવાની નથી. તમારે બધી કિંમત માત્ર ગોખવાની છે. જો જોવામાં આવે તો ડ્યુટેરિયમ છે તો ડ્યુટેરિયમની કિંમત કેટલી છે? હાઇડ્રોજનની કિંમત 1.0078, ડ્યુટેરિયમ હોય તો 2.00, લગભગ 141 મ્યુ. પછી જો ટ્રિટિયમની વાત કરવા દેવામાં આવે તો ટ્રિટિયમની કિંમત લગભગ હશે આઈ થિંક 3.00, આઈ થિંક લગભગ જોવામાં આવે તો 160 મ્યુ. આ લગભગ કિંમત છે. જો પ્રોટોનની કિંમત લેવામાં આવે તો પ્રોટોનની કિંમત કેટલી છે? માસ ઓફ પ્રોટોન બરાબર 1.67 10⁻27 કિલોગ્રામ. એટલે જો એટોમિક માસ યુનિટમાં ભાગવામાં આવે તો 1 એટોમિક યુનિટની કિંમત કેટલી છે? અહીંયા 1.6605 મ્યુ. લખી શકાય 1.67. જો જે કિંમત પેલા સેજની ભાગ્યા 1.6605 તો લગભગ લખી શકાશે. આની કિંમત નિયર અબાઉટ લગભગ કેટલા આવે છે? 1.0057. પણ તમે જોઈએ વાસ્તવિક કિંમત જો તો માસ ઓફ પ્રોટોન માં કઈ આંકડા આપ્યા છે. તમે જો કઈ અહીંયા 1.67 into 10⁻27 કિલોગ્રામ. તો તમે આ પાછળના આંકડા લેશો તો તમે કિંમત આવશે 1.007 મ્યુ. કેટલા આવશે? 1.007 મ્યુ. ની વાસ્તવિક કિંમત જોઈએ તો માસ ઓફ પ્રોટોન તો લખી શકાય માસ ઓફ પ્રોટોન માટે કંઈક લગભગ 262 આપ્યા હશે સમથિંગ. સે જો મિત્ર કઈ કિંમત આપેલી બુકમાં કઈ કિંમત 1.0047 મ્યુ. કિંમત છે અહીંયા તમને આ કિંમત કેટલી આપી છે? 1.67262 છે. કેટલા છે અહીંયા? 262. મિત્રો આપણે એક્ઝામ ની અંદર આખી કિંમત યાદ રાખવાની નથી. માત્ર બે જ આંકડા 1.67. આ કેટલા આવશે? 1.67262. કરો જી કેલ્સીયમ ગણતરી. 1.67262 ભાગ્યા 1.6605 લગભગ કેટલા આવશે અહીંયા? 729 મ્યુ. તો માસ ઓફ પ્રોટોનની કિંમત કેટલી મળશે આપણને? 1.00729 મ્યુ. એવી રીતે જો ઇલેક્ટ્રોનની કિંમત લેવામાં આવે તો 9.01 સમથિંગ કઈ કિંમત આવે છે? 10⁻31 9.1 સમથિંગ કઈ કિંમત આવશે. જો એ કિંમત લેવામાં આવશે તો માસ ઓફ ઇલેક્ટ્રોન લખી શકાય 9.1 into 10⁻31 છેદમાં લગભગ જવાબ કેટલો આવશે? 0.000855 મ્યુ. ક્લિયર? તો આ વાતચીત થઈ ગઈ હતી એના માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન ની વાતચીત થઈ ગઈ હતી. તો ત્યાર પછી લખી શકાશે હવે જો હાઇડ્રોજનના દ્રવ્યની વાતચીત કરવામાં આવે છે. હવે કોની વાતચીત કરવામાં આવે છે? હાઇડ્રોજનના દ્રવ્યની વાતચીત કરવામાં આવે તો હાઇડ્રોજન દ્રવ્યમાન કેટલું છે? 1.0078 મ્યુ. આગળ છે 1.0072. તો લખી શકાય
લગભગ પ્રોટોન દ્રવ્યમાન અને હાઇડ્રોજન દ્રવ્યમાન કેવા છે? લગભગ સરખા છે. જો પ્રોટોન દ્રવ્યમાન અને હાઇડ્રોજન દ્રવ્યમાન લગભગ સરખા છે તો દરેક તત્વના દ્રવ્યમાન લખી શકાય. દરેક તત્વના દ્રવ્યમાન એ હાઇડ્રોજન તત્વના દ્રવ્યમાનના પૂર્ણ ગુણક સ્વરૂપમાં હોય. કહેવાય માસ ઓફ તત્વ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ તત્વનું દ્રવ્યમાન એ હાઇડ્રોજન તત્વના દ્રવ્યમાનના પૂર્ણ ગુણક સ્વરૂપમાં હોય. એમાં અપવાદ કોણ હતું? મેં તમને વાત કરી હતી, માસ ઓફ ક્લોરીન. કેટલા હતા તે? 35.47 મ્યુ. આ કિંમત એ હાઇડ્રોજનના દ્રવ્યમાનના પૂર્ણ ગુણક સ્વરૂપમાં છે, નહીં પછી અપવાદ સ્વરૂપમાં છે. મોટાભાગના જે તત્વો છે, મોટાભાગના તત્વોના દ્રવ્યમાન એ હાઇડ્રોજન તત્વના દ્રવ્યમાનના પૂર્ણ ગુણક સ્વરૂપમાં જ હોય. જો બધાનો ગુણોત્તર લેવામાં આવે તો લગભગ આ જો બધી કિંમતને અત્યારે અવગણ નાખું તો લગભગ કેટલા કેવા છે? માસ ઓફ હાઇડ્રોજન બરાબર માસ ઓફ ડ્યુટેરિયમ બરાબર જેમ માસ ઓફ ટ્રિટિયમ કેટલા મળશે? 1:2:3. એનો મતલબ દરેકે દરેક તત્વની અંદર હાઇડ્રોજન, ડ્યુટેરિયમ કે ટ્રિટિયમ દરેક તત્વની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1. પ્રોટોનની સંખ્યાને બતાવાય Z વડે. તો દરેક તત્વમાં Z કેટલા છે? 1 છે. તો દરેક તત્વની અંદર Z એક કહેવાય પ્રોટોન સંખ્યા કેવી છે બધામાં? તો દરેક ત્રણ તત્વોની અંદર પ્રોટોનની સંખ્યા કેવી છે? સરખી છે. ક્લિયર? હવે જોજો ખાસ મિત્રો, એમાં હાઇડ્રોજન જેમ ડ્યુટેરિયમ જેમ ટ્રિટિયમ કેટલા છે? 1:2:3. તો જો હાઇડ્રોજનની વચ્ચે કરવા દેવામાં આવે તો હાઇડ્રોજનમાં લખી શકે ડ્યુટેરિયમનું દળ એ હાઇડ્રોજનના દળ કરતા કેટલું છે? લગભગ બમણું છે. જો ડ્યુટેરિયમનું દ્રવ્યમાન એ હાઇડ્રોજનના દ્રવ્યમાન કરતા લગભગ બમણું છે, એનો મતલબ બંને તત્વોમાં પ્રોટોન સંખ્યા કેવી છે? સમાન છે. જો બંને તત્વોમાં પ્રોટોન સંખ્યા સમાન છે એનો મતલબ ડ્યુટેરિયમમાં કોઈ વધારાનું તટસ્થ દળ રહેલું છે જે પ્રોટોનના દળ જેટલું છે. કેટલું છે? ડ્યુટેરિયમમાં કોઈ વધારાનું દળ રહેલું છે જે પ્રોટોનના દળ જેટલું છે. એ લખી શકાશે ન્યુટ્રોન. એક શું બતાવે છે? ન્યુટ્રોન. આમાં હાઇડ્રોજનમાં ન્યુટ્રોન કેટલા છે? 0. આમાં ન્યુટ્રોન કેટલા છે? 1. આમાં ન્યુટ્રોન કેટલા છે? 2. 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2. એનો મતલબ હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા નથી આવેલી તો ન્યુટ્રોન 0. માત્ર કોણ આવેલું છે? પ્રોટોન એક જ આવેલો છે. ડ્યુટેરિયમમાં 1 ન્યુટ્રોન અને 1 પ્રોટોન આવેલો છે. ટ્રિટિયમમાં 2 ન્યુટ્રોન ને 1 પ્રોટોન આવેલો છે. થઈ ગયું? આ 3 ગણું, આ 2 ગણું, આ 1 ગણું. હા કે ના? તો આવી શોધ કરનાર પહેલો વૈજ્ઞાનિક હતો ચેડવિક. કોણ હતો? ચેડવિક. ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. કોના અભ્યાસ પરથી? રુથરફોર્ડના ન્યુક્લિયસના અભ્યાસ પરથી આપણને એક ન્યુટ્રોનની પણ શોધ જોવા મળી. હવે ચેડવિકનો પ્રયોગ કેવો હતો?
ચેડવિકનો પ્રયોગ કેવો હતો કે સૌપ્રથમ બેરિલિયમ તત્વ લીધું એને, આ બેરિલિયમ તત્વ પર શું કર્યો? આલ્ફા કણનો મારો ચલાવ્યો. બેરિલિયમ તત્વ ઉપર જ્યારે આલ્ફા કણનો મારો ચલાવે છે ત્યારે તેમાંથી અમુક વિકિરણ ઉત્સર્જન થાય છે. જ્યારે બેરિલિયમ ઉપર આલ્ફા કણો જ્યારે મારો ચલાવવામાં આવે છે ત્યારે તે વિકિરણનું અમુક ઉત્સર્જન કરશે. આવા વિકિરણના ઉત્સર્જન મોટે ભાગે આલ્ફા કણ જેને કહેવાય હિલિયમ 2 4, કાર્બન કહેવાય 6 12, પછી નિયોન એ કહેવાશે 10 18. તો આલ્ફા કણ છે, કાર્બન છે, નિયોન જેવા તત્વો નો જો પ્રક્ષેપણ લેવામાં આવે તો આપણને વિકિરણનું ઉત્સર્જન જોવા મળે છે. આ વિકિરણનું ઉત્સર્જન મોટે ભાગે કેવું હશે? ફોટોન સ્વરૂપમાં હોય. આ વિકિરણનું ઉત્સર્જન મોટે ભાગે કેવું હશે? ફોટોન સ્વરૂપમાં. જો વિકિરણનું ઉત્સર્જન ફોટોન સ્વરૂપમાં હોય તો એની ઊર્જા પણ કેવી હશે? ખૂબ જ વધારે. આની ઊર્જા ખૂબ જ વધારે છે કોના કરતા? આલ્ફા કણ કરતા. વિકિરણ જે ઉત્સર્જન પામે છે એની ઊર્જા પણ કેવી છે? ખૂબ જ વધારે છે. ક્લિયર? તો આ જે ઘટના બની એના ઉપરથી ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરેલી હતી. ક્લિયર? તો કે બધી પ્રસ્તાવના છે, જાજી કઈ ડીપમાં વસ્તુ યાદ રાખવાની જરૂર છે નહીં. ક્લિયર? હવે કોઈ પણ તત્વ હોય કેમ બતાવી શકાય? કોઈ પણ તત્વને x z a જ્યાં z શું બતાવે છે? ઇલેક્ટ્રોન સંખ્યા બરાબર પ્રોટોન સંખ્યા. કોઈ પણ તત્વની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોન સંખ્યા બે કેવી હોય છે? સરખી. n શું બતાવે છે? ન્યુટ્રોન અંક. કેટલા લખી શકાય? a માઈનસ z. એ શું બતાવે છે? પરમાણુ દળાંક. ક્લિયર? હવે એમાં જો આગળ જોઈએ તો કોઈ પણ પરમાણુ હોય, પરમાણુમાં ઋણ વીજભાર કેટલો હશે? માઈનસ Zd. ધન વીજભાર શું હશે? પ્લસ Zd. ન્યુટ્રોન અંક કેટલો હશે? a માઈનસ z. તો ઋણ વીજભાર ધન વીજભારની સંખ્યા સમાન હશે પણ બેની ધ્રુવીયતા કેવી હશે? અલગ અલગ હશે. ક્લિયર? તો આ બધી મિત્રો માત્ર એ પ્રસ્તાવના વાતચીત થઈ ગઈ છે. હવે ન્યુક્લિયસ ની અંદર કોણ આવેલું હોય? ન્યુક્લિયસના અંદરના ભાગમાં કોણ આવેલું હશે? ન્યુટ્રોન વત્તા પ્રોટોન. તો લખી શકાશે n વત્તા z. n વત્તા z. ક્લિયર? જો કે બધી વસ્તુ મિત્રો બેઝિક છે, એમાં કઈ ડીપમાં જવાની જરૂર છે નહીં. બધાને આવડે છે. કેમિસ્ટ્રીમાં તમે બધા જોઈ ગયા. ટાઈમિંગ જોઈ લઉં. ઓકે, સો 40 મિનિટ થઈ ગઈ છે લેક્ચરની. આપણે લેક્ચર સ્ટોપ કરી દઈએ, પછી કન્ટિન્યુ બીજો લેક્ચર જોશું. થેન્ક યુ.